વડોદરામાં ખેલ મહાકુંભ 3.0 જિલ્લા કક્ષાની બહેનોની ચેસ સ્પર્ધા રાઇટવે સ્કૂલ ખાતે યોજાઈ હતી। વડોદરા ખાતે ખેલ મહાકુંભ 3.0 જિલ્લા કક્ષામાં બહેનોની ચેસની સ્પર્ધા રાઇટવે સ્કૂલ તાંતલજા ખાતે યોજાઈ હતી, જેમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા રમતગમત વિકાસ અધિકારી વિસ્મય વ્યાસ તેમજ જિલ્લા ચેસ કોચ મૌલિક રાવલ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ સ્કૂલના આચાર્ય આયા સિંધી હાજર રહ્યા હતા। આ ચેસ સ્પર્ધામાં અંડર 14-17 ઓપન 40+ તેમજ 60+ આમ બહેનોમાં ટોટલ 6 કેટેગરીમાં વિભાજિત કરાઈ હતી। આમ જિલ્લા કક્ષાએ દરેક કેટેગરીમાંથી 1 થી 3 વિજેતા થશે તે ખેલાડી રાજ્ય કક્ષાએ ભાગ લેવા માટે દાવેદાર બનશે। જિલ્લા રમતગમત વિકાસ અધિકારીનું બુકેથી સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યારે જિલ્લા રમતગમત અધિકારીની કચેરી વડોદરા દ્વારા સ્પર્ધાની જવાબદારી અરવિંદ પ્રજાપતિને સોંપવામાં આવી હતી। આ જિલ્લા કક્ષા ચેસનું આયોજન શાળાના આચાર્ય આયા સિંધીના માર્ગદર્શન હેઠળ યોજાયું હતું। રમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત હસ્તકની જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર વડોદરાની કચેરી દ્વારા રાઇટ વે સ્કૂલ ખાતે ખેલ મહાકુંભ 3.0 ચેસનું બહેનોનું આયોજન જિલ્લા કક્ષાનું કરવામાં આવેલ છે, જેની અંદર આશરે 50-70 જેટલી બહેનોએ ભાગ લીધેલ છે। એની અંદર અંડર 14, અંડર 17, અબાવ 17, અબાવ 40, અબાવ 60 રમતોનું આયોજન કરવામાં આવેલ છે અને જિલ્લા કક્ષાએ જે લોકો ટોપ 3માં આવશે એ લોકો વડોદરા શહેરનું રાજ્ય કક્ષાએ પ્રતિનિધિત્વ કરશે।